Example 2, દાખલા નંબર 2. ઉલ્કા, છાયા and Kiran are partners sharing profit and losses in the ratio 3:2:1. ઉલ્કા, છાયા અને કિરણ 3:2:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. They decide to dissolve their firm. તેઓ તેમની પેઢીનું વિસર્જન કરવાનું નક્કી કરે છે. The balance sheet of the firm on the 31st March 1998 is as under. તેમની પેઢીનું પાકું સરવૈયું 31મી માર્ચ 1998ના રોજનું તમને નીચે આપેલું છે. Liability sides capital ઉલ્કા, છાયા, કિરણ. ઉલ્કા 10,000, છાયા 15,000, કિરણ 2,000, ટોટલ 27,000. ભાગીદારોની આ મૂડી આપેલી છે. ઉલ્કા 10,000, છાયા 15,000, કિરણ 2,000, ટોટલ 27,000. મૂડી ખાતાની જમા બાજુ લઈ જવામાં આવશે. Capital account balance will be taken to partners capital account, will be transferred to partners capital account. ભાગીદારોના મૂડી ખાતે એને લઈ જવામાં આવશે. જનરલ રિઝર્વ અકાઉન્ટ 6,000. આ અનામત નફો છે, એકત્રિત નફો છે. ભાગીદારો વચ્ચે એને વહેંચવામાં આવશે. The accumulated profit will be distributed among all partners their profit sharing ratio. એમના મૂડી ખાતાની જમા બાજુ આ વહેંચી આપવામાં આવશે. લોન ફ્રોમ શ્રી પટેલ, ક્રેડિટર, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ. બધા જ દેવા માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાશે. ડેબ્ટ્સ અથવા તો ઓલ લિયાબિલિટીઝ વિલ બી ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. એસેટ સાઇડ ગુડવિલ, મશીનરી, પ્રીપેડ, ઇન્સ્યોરન્સ, સ્ટોક, ડેટર્સ, બિલ રિસીવેબલ, કેશ આપણે લેવાની નથી. ઓલ એસેટ મિલકતો માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાશે. ઓલ એસેટ વિલ બી ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ સાઇડ એક્સેપ્ટ કેશ, રોકડ સિવાય. કેશ ક્યાં લઈ જવામાં આવે છે? તો કેશ વિલ બી ટ્રાન્સફર ટુ કેશ અકાઉન્ટ ડેબિટ સાઇડ એઝ ઓપનિંગ બેલેન્સ. શરૂની બાકી તરીકે એને બતાવવામાં આવશે. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ accumulated losses will be distributed among partners. આ ખોટ ભાગીદારો વચ્ચે વહેંચી આપવામાં આવશે. ફર્સ્ટ, realization account debit side, all asset from balance sheet, goodwill 10,000, machinery 16,000, prepaid insurance 1,000, stock 15,000, bill receivable 5,000, debtors 20,000. માલ મિલકત નિકાલ ખાતાની મિલકત બાજુથી બધી જ મિલકતો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લાવવામાં આવશે. Bad debt reserve, provision against debtors, realization account credit side, દેવાદારો સામેની જોગવાઈ, ગાલખાત અનામત,
માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ બતાવવામાં આવશે. બાય liabilities ફ્રોમ બેલેન્સ શીટ, પાકા સરવાળામાંથી બધી જ જવાબદારીઓ. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ 2000, લોન ફ્રોમ પટેલની લોન 13,000 13,000, ક્રેડિટર લેણદારો 25,000, ટોટલ liabilities 40,000. મિલકતોનું વેચાણ માલ મિલકત નિકાલ ખાતે જમા થશે. ધ સેલ ઓફ એસેટ વિલ બી ક્રેડિટેડ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. મશીનરી એન્ડ સ્ટોક રિયલાઇઝ ₹20,000. મશીનરી અને સ્ટોકના 20,000 ઉપજ્યા. ધ બિલ રિસીવેબલ રિયલાઇઝ ₹5,000. લેણી હુડીના ₹5,000 મળ્યા. બેડ ડેટ્સ એન્ડ ડિસ્કાઉન્ટ અમાઉન્ટેડ ટુ 25% ઓફ ધ ડેટર્સ. ગાલખાત અને વટાવ અનામત 25% ગણવાની છે. દેવાદારોમાંથી એને બાદ કરવાના છે. ડેટર્સ ટોટલ અમાઉન્ટ 20,000 માઇનસ 25,000, એટલે 5,000 ડિડક્ટ ફ્રોમ 20,000, 15,000 રૂપીસ ફ્રોમ ડેટર્સ રિસીવ્ડ ₹15,000. દેવાદાર તરફથી મળ્યા ₹15,000. ફર્નિચર which the firm had earlier written off. ફર્નિચર પેઢીએ પહેલાં માળીવાળ્યું હતું. ઇઝ સોલ્ડ ફોર ₹2,000, જેના આપણને 2,000 મળ્યા છે. એ 2,000 પણ આપણે બતાવીશું. એટલે બધી જ મિલકતોનું વેચાણ ક્રેડિટ સાઇડ under heading of cash account by cash account. Machinery stock 20,000, bill receivable 5,000, furniture 2,000, debtors 15,000, total cash received 42,000. 42,000ની રોકડ મળી. રોકડ ખાતે મશીનરી અને સ્ટોક, લેણી હુડી 5,000, ફર્નિચર 2,000, દેવાદારો 15,000, એટલે ટોટલ 42,000 આપણને મળ્યા કેશ રિસીવ્ડ. એટલે કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ, રોકડ બેંક ખાતું ઉધારવામાં આવશે. દેવા અને ખર્ચની ચૂકવણી માલ મિલકત નિકાલ ખાતે ઉધારવામાં આવશે. પેમેન્ટ ઓફ ડેબ્ટ્સ and expenses will be debited to realization account. To cash account, રોકડ ખાતે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. ચૂકવણી રોકડ ખાતાની જમા બાજુ બતાવવામાં આવશે. વિલ બી શોન ક્રેડિટ સાઇડ ઓફ કેશ અકાઉન્ટ. બિલ ડિસઓનર્ડ, નકરાયેલી હુંડી. The expenses of dissolution amounted to ₹3,000. પેઢીનો જે વિસર્જન ખર્ચ છે એની રકમ ₹3,000 છે. The creditor are paid ₹23,000 in full settlement. લેણદારોએ 23,000 રૂપિયા લેણદારોને ચૂકતેના હિસાબે આપણે ચૂકવ્યા, એટલે 23,000 બતાવાશે. એક્સપેન્સીસ 3,000 બતાવવામાં આવશે. ઉલ્કા અંડરટેક્સ પર્સનલી ટુ રીપે ધ લોન ફ્રોમ પટેલ. ઉલ્કા પટેલની લોન ચૂકવી આપવાનું સ્વીકારે છે, એટલે એ
realization account debit side to ઉલ્કા capital account credit side. એ રીતે બતાવવામાં આવશે. ડ્યુરિંગ ધ ડિઝોલ્યુશન વિસર્જન સમયે એ બિલ ફોર ₹5,000 પ્રિવિયસલી ડિસ્કાઉન્ટેડ અગાઉથી 5,000ની એક હુંડી વટાવવામાં આવી હતી. ધ બિલ વોઝ ટેકન અપ but nothing could be recovered from the insolvent acceptor. જે સ્વીકારનાર છે નાદાર છે એના તરફથી આપણને કાંઈ જ રકમ મળી શકે તેમ નથી. એટલે એ હુંડીના નાણાં આપણે બેંકને ચૂકવી આપવાના રહેશે. એટલે પેમેન્ટ રિયલાઇઝેશન અકાઉન્ટ debit side payment to cash account bill dishonored 5,000 નકરાયેલી હુંડીના 5,000 ચૂકવવાના છે. ક્રેડિટર લેણદારોને 23,000 23,000 ચૂકવવાના છે. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ 2,000 ચૂકવવાનો બાકી ખર્ચ તમને બેલેન્સ શીટમાં આપેલો છે, ગિવન બેલેન્સ શીટ, એ પણ ચૂકવવાનો છે. રિયલાઇઝેશન એક્સપેન્સીસ 3,000, વિસર્જન ખર્ચ 3,000 ચૂકવવાનો છે. એટલે ટોટલ 33,000 કેશ પેમેન્ટ, રોકડ ચૂકવણી. એન્ડ ઉલ્કાની જે લોન છે, લોન ફ્રોમ શ્રી પટેલ, પટેલની જે લોન છે એ પટેલની લોન ઉલ્કા ટેકન ઓવર લઈ લે છે, એ ચૂકવી આપશે. એટલે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ ઉલ્કા કેપિટલ અકાઉન્ટ, ઉલ્કાના મૂડી ખાતે એને જમા કરવામાં આવશે. એટલે ટુ ઉલ્કા કેપિટલ અકાઉન્ટ, ઉલ્કાના મૂડી ખાતે પટેલ લોન, શ્રી પટેલ લોન 13,000 13,000 એટ બુક વેલ્યુ, ચોપડામાં જે કિંમત આપેલી છે એ કિંમતે. એન્ડ ટોટલ ફર્સ્ટ ડેબિટ સાઇડ 1,13,000, put credit side 1,13,000 and missing entry ₹30,000. Realization account credit side is known losses, એને ખોટ તરીકે આપણે ઓળખીએ છીએ. લોસ ટ્રાન્સફર ટુ કેપિટલ અકાઉન્ટ, ભાગીદારોના મૂડી ખાતે આ ખોટ વહેંચી આપવામાં આવશે. લોસીસ ડિસ્ટ્રીબ્યુટેડ among all partners their profit sharing ratio, નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવશે. પ્રોફિટ શેરિંગ રેશિયો 3:2:1, 3 ને 2 5 ને 1 6. 30,000 divided by 6, 5,000, 5,000 into 3, 5,000 into 2, 5,000 into 1, 15,000, 10,000 and 5,000. 30,000 ને આપણે 6 ભાગીશું એટલે 5,000 એક ભાગે આવશે. ઉલ્કાના ભાગે 3 છે એટલે 5 તરી 15,000, છાયામાં 2 છે એટલે 5 દુ 10,000, કિરણનામાં 1 છે એટલે 5,000 ગુણ્યા 1. એ રીતે ખોટ મૂડી ખાતામાં ઉધાર બાજુ લઈ જવામાં આવશે. પાર્ટનર્સ કેપિટલ્સ અકાઉન્ટ, ભાગીદારોના મૂડી ખાતા બાય ઓપનિંગ બેલેન્સ ફ્રોમ બેલેન્સ શીટ, પાકા સરવૈયામાં શરૂની બાકી આપેલી છે. 10,000, 15,000 and 2,000. And general reserve account 6,000 distributed among all partners, their profit sharing ratio 3:2:1, 3:2:1 પ્રમાણમાં 3,000, 2,000, 1,000. ભાગીદારોની મૂડી ઉલ્કા, છાયા, કિરણ 10,000, 15,000, 2,000 અને સામાન્ય અનામત નફા નુકસાનના પ્રમાણમાં અનુક્રમે 3:2:1 પ્રમાણમાં 3,000, 2,000 અને 1,000 એ રીતે વહેંચી આપવામાં આવશે. મૂડી ખાતાની જમા બાજુ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ, ઓપનિંગ બેલેન્સ બાય જનરલ રિઝર્વ અકાઉન્ટ, શરૂની બાકી સામાન્ય અનામત ખાતે 3,000, 2,000 અને 1,000.
and losses from balance sheet asset side rupees 3000 distributed among all partners their profit sharing ratio capital account debit side. મૂડી ખાતાની ઉધાર બાજુ બધા જ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં તમારે વહેંચી આપવાની રહેશે. 1500 rupees, 1000 rupees and 500 rupees. 1500 રૂપિયા, 1000 રૂપિયા અને 500 રૂપિયા. ઉલ્કા, છાયા and કિરણ. ઉલ્કા capital account debit, છાયા capital account debit, કિરણ capital account debit to profit and loss account. Quote from realization account, losses from realization account 15,000, 10,000 and 5,000 rupees. માલ મિલકત નિકાલ ખાતાની ખોટ ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ. ક્રેડિટ સાઇડ શ્રી પટેલ લોન, જમા બાજુ પટેલની લોન 13,000 ટેકન બાય ઉલ્કા, ટેકન ઓવર બાય ઉલ્કા, ઉલ્કા લઈ લે છે. બાય રિયલાઇઝેશન અકાઉન્ટ 13,000. નેક્સ્ટ, ભાગીદારોના મૂડી ખાતા બંધ કરવામાં આવશે. ધ કેપિટલ અકાઉન્ટ ઓફ પાર્ટનર વિલ બી ક્લોઝ. ક્રેડિટ બેલેન્સ વિલ બી પેડ, જમા બાકી જેની હશે એને રકમ ચૂકવવામાં આવશે. ડેબિટ બેલેન્સ વિલ બી રિકવર્ડ, અને ઉધાર બાકી જેની હશે એની પાસેથી રકમ વસૂલ કરવામાં આવશે. ઉલ્કા એન્ડ છાયા ક્રેડિટ બેલેન્સ 9,500 and 6,000 will be paid, ચૂકવવામાં આવશે. and Kiran debit balance 2,500 rupees will be recovered, એની પાસેથી વસૂલ કરવામાં આવશે. કેશ અકાઉન્ટ ઓપનિંગ બેલેન્સ 4,000 ફ્રોમ બેલેન્સ શીટ. પાકા સરવૈયામાંથી 4,000ની શરૂની બાકી આપણે અહીંયા લાવેલા છે. બેલેન્સ શીટમાં જોશો એટલે તમને ખબર પડશે. મિલકતોના જે ઉપજ્યા રિયલાઇઝ એસેટ અમાઉન્ટ, સોલ્ડ એસેટ મિલકતોનું વેચાણ, એમાં તમને જે રોકડ મળી અથવા બેંક મળી, કેશ ઓર બેંક રિસીવ્ડ, કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 42,000. માલ મિલકત નિકાલ ખાતે 42,000 તમને જે મળ્યા તે 42,000 જમા બાજુ. Cash account credit side by realization account 33,000. Cash payment to liabilities to debts 33,000. રોકડ ગઈ રોકડની ચૂકવણી. ઉલ્કા એન્ડ છાયા કેશ પેમેન્ટ રોકડ ચૂકવણી બાય ઉલ્કા કેપિટલ અકાઉન્ટ 9,500 rupees. by Chaya capital account, Chayana મૂડી ખાતે 6,000. and debit balance of Kiran, cash brings cash received 2,500 rupees to Kiran's capital account, cash account debit to Kiran capital accounts. રોકડ ખાતું બંધ થાય એટલે દાખલો તમારો સાચો છે એવું તમારે માનવાનું છે. if the cash account is closed, the example is correct.